નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું ઉમેશવાળા આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. જેની અંદર આપણે બંધારણના લક્ષણો છે એનો અત્યારે હાલમાં અભ્યાસ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે બંધારણના જે લક્ષણો છે એનું થોડું રિવિઝન વાત કરીએ તો કે આપણે લિખિત બંધારણ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા, ત્યારબાદ દ્વિગૃહી પ્રથા, સ્વતંત્ર નિષ્પક્ષ તટસ્થ એકીકૃત ન્યાયતંત્ર, બંધારણીય સુધારો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર અને લાસ્ટમાં આપણે વાત કરી હતી બિન સાંપ્રદાયિકતા ધર્મનિરપેક્ષતા વિશે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વિસ્તૃત અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળના જે મહત્વના લક્ષણો છે તેનો થોડોક વિસ્તારથી અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળના જે લક્ષણ છે તેનો આપણે ખાસ અભ્યાસ કરીએ. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એના પછીનું આપણે અગાઉ છે વાત કરી કે 10 સુધારાઓની વાત કરી રહી આપણે 10 જેના લક્ષણો છે એની વાત કરી રહી આપણે 11મા લક્ષણથી વાત કરીએ. અદાલતી સમીક્ષા. પહેલા તો સામાન્ય અર્થમાં અદાલતી સમીક્ષા એટલે શું? તો કે અદાલત દ્વારા જે કાંઈ કાયદાઓ હોય એની જાળવણી કરવી, મતલબ એના વિશે તપાસ કરવી, એમાં યોગ્ય શું છે, અયોગ્ય શું છે એ જાણવું. તો ખરેખર અદાલતી સમીક્ષા, અદાલતી સમીક્ષા એ બંધારણ આગવું લક્ષણ છે. ખરેખર અદાલતી સમીક્ષા એ બંધારણની અંદર જે ઘડવામાં આવેલા કાયદાઓ છે એ કાયદાઓનું ચોક્કસપણે પાલન થાય, એનો ચોક્કસ અર્થ સ્પષ્ટ થાય એ તપાસવાનું કાર્ય કરે છે. તેથી જ અદાલતી સમીક્ષા એ બંધારણનું એક આગવું લક્ષણ છે એમ કહી શકાય. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આના દ્વારા સંઘ અને રાજ્ય વચ્ચેના જે કાર્ય વિભાજન છે કે બંને પોતાની સત્તામાં રહીને કામ કરે કે વહીવટ કરે તે જોવાનું કાર્ય અદાલતને સોંપવામાં આવ્યું છે. કે ખાસ સંઘ સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપણે જાણીએ છીએ કે સંઘ એટલે કેન્દ્ર અને રાજ્ય. આપણે જાણીએ કે અહીંયા સંઘ સરકાર અને કેન્દ્ર સરકાર બે પ્રકારની સરકાર છે. તો બંને વચ્ચે કાર્યનું વિભાજન થયું છે. સંસદ એમ કહી બંને વચ્ચે સત્તાનું પણ વહેંચણી થયેલી આપણે અગાઉ ભણી ગયા છીએ. બંને વચ્ચે સત્તાની પણ વહેંચણી થઈ ગઈ છે. તો બંનેએ પોતાના ક્ષેત્રોમાં રહીને એટલે કે પોતાની સત્તા અને પોતાના જે કઈ જવાબદારી છે, કાર્ય વિભાજન છે એટલે કે એનું જે ક્ષેત્ર છે કે ભાઈ એટલામાં જ એને કાર્ય કરવાનું છે, એટલા ક્ષેત્રને ધ્યાનમાં રાખીને એ કામ કરે છે કે નહીં, વહીવટ કરે છે કે નહીં એ જોવાનું કાર્ય છે કોનું છે? અદાલતને સોંપવામાં આવ્યું છે. અદાલત એની સમીક્ષા કરે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સંસદે ઘડે સંસદની સત્તાને અવગણ્યા વિના અદાલતી સમીક્ષા
વિશેનો સિદ્ધાંતો દ્વારા સુમેળ સાધવાનો પ્રયાસ બંધારણમાં થયો છે। જો અદાલતની સમીક્ષા કરવાનો જે સિદ્ધાંત છે એમાં એક વાત સ્પષ્ટ કરી છે કે સંસદની જે સત્તા છે, આપણા દેશમાં ધારાસભાને પણ સત્તા આપવામાં આવી છે, કારણ કે આપણો દેશ લોકશાહી છે અને લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો છે સંસદમાં હાજરી આપે છે, એટલે એ પ્રતિનિધિઓ છે એને આપણે એમ કહીએ કે ભારતમાં સૌથી વધારે સત્તા લોકોને આપવામાં આવી છે, એટલે કે સૌથી વધારે સત્તા સંસદને આપવામાં આવી છે। તો ખાસ સંસદની સત્તાને અવગણ્યા વિના, કે ભાઈ એની સત્તાને અવગણવાની નથી, એને ધ્યાનમાં રાખવાની છે। મતલબ આપણે કહીએ કે અદાલત સૌથી ઉપર છે, વાત સાચી છે, પણ સાથે સાથે બીજાના હકોનો અથવા બીજાની સત્તાનો પણ ભંગ ન થાય એને પણ ધ્યાનમાં રાખવાનું છે। એટલે કે અદાલતી સંસદની સત્તાને અવગણ્યા વિના અદાલતી સમીક્ષા અંગેનો જે સિદ્ધાંત છે, એટલે કે સંસદ અને અદાલત વચ્ચે સુમેળ સાધવાનો પ્રયાસ આપણા બંધારણની અંદર થયેલો જોવા મળે છે। અદાલતની સમીક્ષામાં આપણે કહીએ કે શું કાર્ય થાય છે, તો જોઈએ તો કે સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓ બહાર પાડવામાં આવેલા વટહુકમો ચુકાદાઓ કે આદેશોની તપાસ અદાલત દ્વારા થાય છે। કે ભાઈ સંસદે ઘણી વખત કાયદાઓ આપ્યા હોય, કાયદાઓને ધ્યાનમાં રાખીને ઘણી વખત બહાર પાડવામાં આવેલા વટહુકમ, ઇમરજન્સી આપણે કહીએ આદેશ, બરાબર, અથવા એમ કહીએ કે એને ધ્યાનમાં રાખીને અમુક લગતા ચુકાદાઓ છે, એના આદેશો છે, એની તપાસ કરવી કે એ યોગ્ય છે કે નહીં, એ ધ્યાનમાં લેવાની જવાબદારી પણ કોની છે? અદાલતની છે। જો અદાલતને એમ ખાતરી થાય કે સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદા, વટહુકમો કે આદેશો બંધારણ સાથે સુસંગત નથી તો તેને અદાલત રદ, બાતલ કે ગેરબંધારણીય ઠેરવી શકે છે। કે જો અદાલતને એવું લાગે, અદાલતને એવી ખાતરી થાય કે સંસદ દ્વારા જે ઘડવામાં આવેલા કાયદા છે, જે વટહુકમો છે, આદેશો છે, એ બંધારણ સાથે સુસંગત નથી। સુસંગત એટલે મતલબ બંધારણ સાથે લાગતા વળગતા નથી। આપણે અગાઉ ભણી ગયા કે દેશની અંદર જે કાંઈ કાયદા ઘડવામાં આવે એ બંધારણને જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવે છે, એટલે બંધારણ સાથે સુસંગત હોવા જોઈએ। સમજાય છે ને? દેશની અંદર જે કોઈ કાયદા કરવામાં આવે એ બંધારણ સાથે સુસંગત હોવા જોઈએ।
તો જો અદાલતને એમ લાગે કે ઘડવામાં આવેલો કાયદો, વટહુકમ કે આદેશ બંધારણ સાથે સુસંગત નથી તો અદાલત તેને રદબાતલ અથવા ગેરબંધારણીય ઠેરવી શકે છે. મતલબ કે અદાલત તેને કેન્સલ કરી શકે છે. રદબાતલ કરવું એટલે શું? રદ કરી દેવું, નાબૂદ કરી દેવું. અથવા ગેરબંધારણીય મતલબ બંધારણ સાથે લાગતો વળગતો નથી એવું કહીને એને દૂર કરી શકે છે, એ કાયદો કાઢી શકે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એના પછીનું વિદ્યાર્થી મિત્રો એના પછી કયો નંબર આવ્યા તો કે 12 નંબરનું લક્ષણની વાત કરીએ. મૂળભૂત હકો. મૂળભૂત હકો અને ફરજો. એ સૌથી મહત્વની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ તો કે આપણે જાણીએ છીએ કે આપણા સૌના વિકાસ માટે, આપણા સૌને એમ કહી શકાય કે સ્વતંત્રતા માટે મૂળભૂત હકો છે ખૂબ જ મહત્વની છે. એટલા માટે કહી શકાય કે બંધારણમાં એક મહત્વનું લક્ષણ છે. બંધારણનું મહત્વનું લક્ષણ છે દરેક નાગરિકનો સ્વતંત્ર અને ગૌરવપૂર્વક વિકાસ સાધી શકે તે હેતુથી બંધારણમાં મૂળભૂત હકો અને ફરજો દર્શાવવામાં આવી છે. મતલબ આપવામાં આવી છે. દર્શાવવામાં તો આવી છે પણ આપણને સાથે સાથે કાયદા સ્વરૂપે પ્રાપ્ત પણ થાય છે કે દરેક નાગરિક છે એને સ્વતંત્ર અને ગૌરવપૂર્વક વિકાસ સાધી શકે. કે ભાઈ હું જ છું, જો મને સ્વતંત્રતા ના હોય, તમને ભણાવવાની અથવા આ વ્યવસાય કરવાની સ્વતંત્રતા ના હોય તો શું હું મારો વિકાસ સાધી શકું? ન સાધી શકું. મારી ઉપર અલગ અલગ પ્રકારના નિયંત્રણો હોય તો શું હું તમારી સાથે વાત કરી શકું? ના કરી શકું. મારો વિકાસ થાય જ નહીં જો મારી ઉપર નિયંત્રણ હોય તો. જેમ કે આપણે વાત કરીએ કે પહેલા ગુલામી પ્રથા હતી કે ભાઈ ગુલામ રાખતા, તો તમે જાણો છો જે વ્યક્તિને ગુલામ તરીકે રાખવામાં આવે એનો ક્યારેય વિકાસ થયો ના હોય, કેમ કે એની પર બધું જ નિયંત્રણ હોય. તો એવી જ રીતે આપણા દેશની આઝાદી વખતે દરેક નાગરિક છે સ્વતંત્ર રીતે પોતાનું ગૌરવ જાળવી શકે, એ ગૌરવ જાળવીને પોતાનો વિકાસ સાધી શકે એ હેતુથી બંધારણમાં મૂળભૂત હકો અને ફરજો છે એ દર્શાવવામાં આવ્યા છે અથવા દરેક નાગરિકને આપવામાં આવ્યા છે. તેથી જ મૂળભૂત હકો અને ફરજો બંધારણની મહામૂળી છે. તેથી મૂળભૂત હકો અને ફરજો બંધારણનું છે મહામૂળી, અને એમ પણ કહી શકાય કે મહામૂલી છે, મહામૂલ્યવાન છે, જેનું મૂલ્ય ખૂબ જ વિશેષ છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે બંધારણની અંદર 6 હકો આપવામાં આવ્યા છે તેની પર થોડીક સમજ કેળવી લઈએ. આપણે આ તો ભણી ગયા છે મૂળભૂત હકો. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ મૂળભૂત હકો કે આપણે બંધારણ દ્વારા મહત્વના 6 આપવામાં આવ્યા છે. પહેલો જ હક સમાનતાનો હક, બીજો સ્વતંત્રતાનો હક, સ્વાતંત્ર્ય હક પણ કહી શકાય, ત્રીજો શોષણ સામેનો હક, અથવા શોષણ સામે વિરોધનો હક. આગળ થોડી સમજ મેળવી લઈએ. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, 5 સાંસ્કૃતિક
અને શૈક્ષણિક હક અને છઠ્ઠો ખૂબ જ મહત્વનો બંધારણીય ઇલાજોનો ખાસ વિદ્યાર્થી મિત્રો હક અધિકાર અને ઇંગ્લિશમાં એને રાઇટ્સ કહેવાય છે ફંડામેન્ટલ રાઇટ્સ તો આપણને 6 પ્રકારના જે રાઇટ્સ છે હક છે અધિકાર છે પ્રાપ્ત પહેલો સમાનતાનો આપણે જાણીએ છીએ કે આઝાદી પહેલા આપણે જોયું ઘણી બધી સમાનતા હતી દેશમાં ઉચ્ચ નીચના ભેદભાવ હતા જેના કારણે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને એમ કહીએ કે શોષણ થતું તો ખાસ સમાનતા દરેક વ્યક્તિને મળવી જોઈએ સ્વતંત્રતા દરેક વ્યક્તિ સ્વતંત્ર હોવો જોઈએ જો ગુલામીમાં રાખે આપણે હમણાં જ વાત કરી જો એક ગુલામ સ્વરૂપે રાખવામાં આવે તો એનો વિકાસ થઈ શકે નહીં શોષણ સામેનો હક પહેલા આપણે જાણીએ કે વેઠ પ્રથા હતી આપણે 10માની અંદર વાત કરીએ ને તો એક ચેપ્ટર છે ગુજરાતીમાં ચોપડાની ઇન્દ્રજાળ કે બાપ દાદાએ થોડા રૂપિયા લીધા હોય તો એનું વ્યાજ થઈને 500 લીધા હોય તો 1500 રૂપિયા પહોંચે અથવા 15000 પહોંચે તો એના કારણે ઘણીવાર શું થતું કે હવે શોષણ કરવામાં આવતું ખાસ મહિલાઓનું શોષણ કરવામાં આવતું બાળકોનું શોષણ આજે પણ થાય છે આપણે બાળ મજૂરી છે શોષણ જ છે તો ખાસ જ્યારે પણ શોષણ થાય તો શોષણ સામેનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક આપણે બેની સાંપ્રદાયિકતા વળી ગઈ છે તો એટલે એવું છે કે ભાઈ દરેકને પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાળવાની પોતાના ધર્મના પ્રચાર પ્રસાર કરવાની પોતાના ધર્મની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની દરેકને સ્વતંત્રતા આપવામાં આવી છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક જો દરેક ધર્મ જાતિ જ્ઞાતિ મુજબ દરેકની સંસ્કૃતિ જુદી જુદી હોય મારી જુદી હોય તમારી જુદી હોય બરાબર ને એમ દરેકની જુદી જુદી તો દરેક વ્યક્તિ પોતાની સાંસ્કૃતિક વારસો છે એને જાળવી શકે છે ઉપરાંત દરેક શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે છે બંને હક આપણને આપ્યા છે ભાઈ આપણી સંસ્કૃતિને પણ આપણે જાણી શકીએ છીએ અને આપણે શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ આગળ વાત કરીએ બંધારણીય ઇલાજોનો જો કોઈ વ્યક્તિ દ્વારા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જો કોઈ વ્યક્તિ દ્વારા આમાંથી એક પણ હક છીનવી લેવામાં આવે તો આ હકનો ઉપયોગ કરીને તમે અદાલતમાં જઈને ન્યાય મેળવી શકો છો સમજાય છે કે નહીં ખૂબ જ મહત્વનો મતલબ કે અદાલતમાં જઈને ન્યાય મેળવવાનો હક પણ આપણને આપણા મૂળભૂત હકોની અંદર જ આપી દેવામાં આવ્યો છે બંધારણીય ઇલાજોનો હક ડોક્ટર ભીમરાવ આંબેડકર તો આ હકને બંધારણનો આત્મા સમાન પણ ગણાવે છે સમજે છે ને ડોક્ટર ભીમરાવ આંબેડકર તેમણે તો બંધારણીય ઇલાજના હકને બંધારણનો આત્મા પણ કહ્યો છે તો એમ આપણા એ છે મહત્વના હક છે એટલે આપણે વાત કરીએ કે મૂળભૂત હકો છે આપણા બંધારણમાં ખૂબ જ મહત્વના છે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ થોડીક વધારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હા કે બંધારણીય ઇલાજના હકની વાત કરીએ આ ઉપરાંત 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે ક્યાં ખૂબ મહત્વનો છે આપણે જાણીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિનો વિકાસ ત્યારે જ થઈ શકે જો એ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય તો 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપણા બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે જેને આપણે RTE રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને 6 થી 14 વર્ષના બાળકને બંધારણ દ્વારા શિક્ષણનો હક છે આપવામાં આવ્યો છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એના પછીનું લક્ષણ જોઈએ વિદ્યાર્થી મિત્રો 13 નંબરનું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
કે ખાસ આપણા બંધારણની અંદર જે મૂળભૂત હકો દર્શાવવામાં આવ્યા છે, રજૂ કરવામાં આવ્યા છે, તેમ આપણા બંધારણની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની પણ વાત થઈ છે. લોકોના રક્ષણ, સલામતી અને કલ્યાણ સ્થાપવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. કે ભાઈ આપણે જાણીએ છીએ કે આપણો રાષ્ટ્ર છે એને આપણે કલ્યાણ રાજ્ય બનાવવાનું છે વિદ્યાર્થીઓ. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે આપણા રાજ્યને, આપણા રાષ્ટ્રને કલ્યાણ રાજ્ય બનાવવાનું છે. તો એને ધ્યાનમાં રાખીને વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો લોકોનું રક્ષણ, સલામતી અને એના કલ્યાણ સ્થાપવાનો પ્રયાસ કોને કરવાનો છે? રાજ્યએ કરવાનો છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કેવી વ્યવસ્થા કે કાયદા લોકોના હિતમાં ઘડવા તેવું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે કે આપણે કલ્યાણ રાજ્ય સ્થાપવા માટે રાજ્યમાં કેવી વ્યવસ્થા કરવી અથવા તો કેવા કાયદા કરવા કે જેથી લોકોનું હિત જળવાય, એ હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજ્યને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. રાજ્યને માર્ગદર્શન આપે. જો કાયદા દ્વારા કે આને ફરજિયાત પાલન કરવું એવું આપણા બંધારણમાં કહ્યું નથી. માત્ર ને માત્ર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. તેથી જ એને માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહેવાય છે. તેથી જ એને માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહે છે. તેથી જેને માર્ગદર્શક સિદ્ધાંતો કહ્યા છે કે એને રાજ્યને માર્ગદર્શન આપવાનું છે કે કેવું કલ્યાણ રાજ્ય સ્થાપવાનું છે. એના પછીની વાત કરી વિદ્યાર્થી મિત્રો, છેલ્લું લક્ષણની વાત કરીએ આપણે. પછાત વર્ગો અને આદિમ જાતિ માટેની જોગવાઈઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી પહેલા આપણા દેશની અંદર જે કેટલીક અસમાનતા પ્રવર્તી હતી, એટલે કે અસમાનતા જે ફેલાયેલી હતી, એના કારણે આપણા દેશની અંદર કહે ને કે ઘણું બધું ઊંચ નીચના ભેદભાવો હતા. એના કારણે બન્યું એવું કે ઘણા બધા વર્ગો છે પછાત રહી ગયા. પછાત એટલે પાછળ રહી ગયા. અને સામાન્ય રીતે આદિમ જાતિઓ એટલે કે જે જંગલ વિસ્તારમાં વસતા લોકો છે એ સ્વાભાવિક છે કે સામાન્ય પ્રવાહથી દૂર રહેતા હોવાથી કાયમ માટે કેવા રહી ગયા? પછાત. તો એમના માટે આપણા બંધારણની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સમજીએ વિદ્યાર્થી મિત્રો. પછાત વર્ગો, પછાત જાતિ કે આદિમ જાતિ કે વંચિત સમૂહોને સામાન્ય પ્રવાહમાં ભેળવવા તથા સક્ષમ બનાવવા માટે બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં
છે કે ખાસ પછાત વર્ગો આપણે વાત કરીએ તો પછાત વર્ગો, પછાત જાતિ, આદિમ જાતિ કે વંચિત સમૂહ જે સામાન્ય રીતે સમાજથી દૂર છે તેવી જાતિના લોકો છે એને સામાન્ય પ્રવાહમાં મતલબ સામાન્ય જે સમાજ વ્યવસ્થા છે તેમાં ભેળવવા અથવા એટલા સક્ષમ બને, કેપેબલ બને એના માટે બંધારણની અંદર ખાસ એમ કહી શકાય કે જોગવાઈઓ છે એ કરવામાં આવી છે. શું કામ? જેથી કરીને સામાન્ય પ્રવાહમાં ભળી જાય, જેથી કરીને જે આપણે એમ કહીએ કે અસમાનતા છે ઘણી બધી અંશે દૂર કરી શકાય અને એ લોકો પણ એટલે કે જે પછાત રહી ગયા છે, જે આદિમ જાતિઓ છે એ પણ સામાન્ય પ્રવાહમાં ભળીને પોતાનો વિકાસ સાધી શકે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે લોકો પછાત રહી ગયા છે એમના વિકાસ માટે સરકારે શું કર્યું છે? તો ખાસ પછાત વર્ગો અને આદિમ જાતિને સક્ષમ બનાવવા રાજકીય પક્ષો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પ્રતિનિધિત્વ પૂરું પડે તે હેતુથી અનામત બેઠકો ફાળવવામાં આવી છે કે પછાત વર્ગો અને આદિમ જાતિને સક્ષમ બનાવવા માટે જે રાજકીય પક્ષો છે તેમાં એને સ્થાન પ્રાપ્ત થાય, જેથી કરીને એમ કહી શકાય કે શાસન વ્યવસ્થામાં પોતાનું નેતૃત્વ પૂરું પાડી શકે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કઈ વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ વાત કરી હતી કે બે છે, કઈ? ગ્રામ્ય કક્ષાની અને શહેરી કક્ષાની. ગ્રામ્ય કક્ષાની કઈ? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અને શહેરી કક્ષાની તો કે નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ. બરાબર છે? તો જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમાં પણ તેઓ ભાગ ભજવી શકે અને સાથે સાથે પ્રતિનિધિત્વ પૂરું પાડી શકે. તે માટે એમના માટે વાત કરી શકાય કે ભાઈ એના માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. હવે અનામત એટલે શું? તો કે એના માટે કેટલીક સીટો છે રિઝર્વ રાખવામાં આવી છે, ફિક્સ કરવામાં આવી છે. જેમ કે 100 જગ્યા હોય તો 100 માંથી આપણે એમ કહીએ કે પછાત વર્ગ માટે 20 જગ્યા છે એ ફિક્સ હોય. એ 20 જગ્યામાં માત્ર ને માત્ર પછાત વર્ગના લોકોને સમાવવામાં આવે છે, તો એને કહેવાય અનામત. એના માટે ફિક્સ. વિદ્યાર્થી મિત્રો તમે સામાન્ય રીતે સરકારી બસમાં ચડો તમને ખબર હશે, ખબર છે કે જો એને પર લખ્યું હોય મહિલાઓ માટે, માજી સૈનિક માટે, ધારાસભ્યો માટે. જોયું છે કે નથી જોયું? જોયું છે. તો એ શું છે? અનામત સીટો છે સાહેબ કે એના માટે એ મહિલાઓ માટે લખ્યું છે, તો એ સીટ માત્ર ને માત્ર મહિલાઓ માટે જ છે. એ અનામત છે, આ અનામત છે. તો એવી જ રીતે આપણા રાજકીય પક્ષોમાં પણ પછાત વર્ગના લોકો નેતૃત્વ પૂરું પાડી શકે એ હેતુથી તેમના માટે કેટલીક જગ્યાઓ છે એને અનામત રાખવામાં આવી છે. સમજાય કે નહીં? આગળ વાત કરીએ. તેવી રીતે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત કોટાની બેઠકો ફાળવવામાં આવી
કે જેમ રાજકીય પક્ષો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એના માટે અનામત ફાળવવામાં આવ્યું છે, એવી જ રીતે સરકારી નોકરીઓમાં પણ અનામત છે. જેમ કે કદાચ 100 જગ્યા ભરવાની હોય, સમજી લઈએ આપણે કોઈ નોકરીની અંદર કે ભાઈ કોન્સ્ટેબલની અંદર કોન્સ્ટેબલમાં 100 જગ્યા ભરવાની હોય તો એમાંથી સમજી લઈએ કે 25% સીટ છે એ કોના માટે હોવી જોઈએ? તો કે ઓબીસી માટે. આપણે જાણીએ છીએ ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ, અન્ય પછાત વર્ગો. પછાત વર્ગ માટે જો આપણે સમજો 25% બેઠક ફાળવણી હોય તો 100 માંથી 25 સીટ છે, 100 માંથી 25 સીટ કોની હોય છે? સોરી વિદ્યાર્થી મિત્રો, કોના માટે હોય છે? ઓબીસી માટે હોય છે. સમજાય કે નહીં? ઓકે. સરકારી નોકરીઓમાં અનામત ફાળવવામાં આવ્યું છે. સાથે સાથે શૈક્ષણિક સંસ્થામાં કે વધારે અભ્યાસ કરી શકે, ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે પણ આ જ રીતે એમના માટે અનામત કોટા એટલે કે એના માટે સીટ્સ છે એ ફાળવવામાં આવેલી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, સવલતો, ફી માફી વગેરે હકારાત્મક ભેદભાવ કે રક્ષણાત્મક ભેદભાવ દ્વારા વિકાસની તક પૂરી પાડવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શબ્દ આપણે જે ઉમેર્યા છે ખાસ સમજી લઈએ. એક છે હકારાત્મક ભેદભાવ અને બીજો છે રક્ષણાત્મક ભેદભાવ. ઓકે, ભેદભાવ શબ્દ વાપર્યો છે. ઓકે, સમજીએ સાથે સાથે કે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ખાસ વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ 50 વર્ગના લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ બંને નબળી છે. સમાજમાં એનું સ્તર નીચું છે અને આર્થિક રીતે એમ કહીએ કે એમના વ્યવસાય કહીએ ને તો 50 છે, તેની આવક પણ ખૂબ ઓછી છે. એટલે આર્થિક રીતે 50 હોવાના કારણે ઘણી વખત શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી સરકાર છે એમના બાળકોને વિદ્યાર્થીઓને શિક્ષણ સારું મળે એ માટે શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ આપવામાં આવે છે. સાથે સાથે એને કેટલીક સવલતો આપણે જાણીએ છીએ, તમે વિદ્યાર્થી મિત્રો ખબર હશે, સાયકલ આપવામાં આવે છે, પાઠ્યપુસ્તકો આપવામાં આવે, યુનિફોર્મ આપવામાં આવે છે, આ બધી સવલતો સુવિધાઓ. સાથે સાથે ફી માફી કે કદાચ આગળના ઉચ્ચ અભ્યાસ માટે જાય તો એમની કેટલીક ફી છે એને માફ કરી દેવામાં આવતી હોય છે વગેરે જેવા હકારાત્મક ભેદભાવ. સાહેબ આ તો એક રીતનો ભેદભાવ ના થયો કે ભાઈ એને માફ કરી દે, તમને કેમ ના કરી દે? બરાબર ને? અમે શું બગાડ્યું? એને વસ્તુ આપે તો અમને કેમ ના આપે? તો ભેદભાવ છે કે નહીં? પણ આ ભેદભાવ હકારાત્મક છે. હકારાત્મક એટલે પોઝિટિવલી આપણે વાત કરીએ કે ભાઈ કોઈ બાબત છે સારા માટે કરવામાં આવતી હોય તો એ હકારાત્મક બાબત છે, ભેદભાવ નથી. એ ભેદભાવ છે પણ કેવો? સારો છે. જેમ કે કોઈ વિદ્યાર્થી નબળો છે, છેલ્લી બેન્ચીસે બેસી રહે છે. કોઈ વિદ્યાર્થી નબળો છે, છેલ્લી બેન્ચીસે બેસી રહે છે. તો એને સાહેબે ઊભો કરીને કીધું કે તારે પહેલી બેન્ચીસે બેસવાનું. અને કોઈ વિદ્યાર્થી હોશિયાર છે, એને એમ કીધું કે તું એક બેન્ચીસ પાછળ જતો રહે. તો શું એને ભેદભાવ કર્યો? નહીં. શું કર્યું? પેલા નબળા વિદ્યાર્થીને થોડીક વ્યવસ્થિત ધ્યાન આપી શકે, એ આવડે, એ સમજી શકે એ માટે એને આગળ લીધો છે. ઓલા પેલા વિદ્યાર્થી બેઠો એને ભેદભાવ નથી કર્યો, એને તો માત્ર બેસવા માટેની સીટ અલગ કરી છે. એ તો ત્યાં બેસીને વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે. સમજાય છે? ઓલાને તક પૂરી પાડી માત્ર. તો એવી જ રીતે અહીંયા જે 50 વર્ગના લોકો છે એને જે સુવિધા સવલતો આપવામાં આવી છે એ એના વિકાસ માટે આપવામાં આવી છે. એટલા માટે કેવો ભેદભાવ છે? હકારાત્મક, સારો ભેદભાવ છે. બીજા શબ્દોમાં કહીએ તો રક્ષણાત્મક, એનું રક્ષણ થાય.
એ પોતાને જાળવી શકે, પોતાને ટકાવી શકે એ હેતુથી એ ભેદભાવ કરવામાં આવ્યો છે, એટલે એને રક્ષણાત્મક ભેદભાવ પણ કહી શકાય છે, જેના દ્વારા એને વિકાસની તક પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આપણા બંધારણમાં ઘણી બધી અન્ય જોગવાઈઓ પણ છે. ખાસ વાત કરીએ તો ખાસ આની ઉપરાંત આની અંદર જો આપણે વાત કરવા બેસીએ તો ઘણી બધી વાત કરી શકીએ કે ભાઈ પછાત વર્ગો માટે કેટલા ટકા અનામત ફાળવવામાં આવેલું છે, એમને કઈ કઈ જગ્યાએ કેવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે. તો એ આપણે અત્યારે વિશેષની અંદર જતા નથી. આપણે માત્ર ને માત્ર અત્યારે આ જે લક્ષણો છે એની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરવાની છે, એની સમજ કેળવવાની હતી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ જે બાકીના બંધારણના લક્ષણો છે, અદાલતની સમીક્ષા છે, મૂળભૂત હકો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પછાત વર્ગ અને આદિમ જાતિઓ માટેની જે જોગવાઈઓ છે એની થોડી ઘણી આપણે એમ કહીએ ચર્ચા કરી. હવે પછી આપણે જ્યારે આગળના વિડિયો લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે એક નવા ચેપ્ટર સાથે અને એક નવા જુસ્સા સાથે ફરીવાર પાછા આપણે મળીશું અને એની અંદર કંઈક નવી માહિતી સાથે ફરીવાર આપણે એમ કહીશું કે આનંદથી ભણીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મારું એક સૂચન તમને દર વખતે જે હોય છે કે જ્યારે પણ આપણે વિડિયો લેક્ચર લઈએ તેનું એકવાર જોયા બાદ પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરવો અને પછી આગળના જો કોઈ પ્રશ્ન ન સમજાતા હોય તો કોમેન્ટની અંદર જરૂર મને જણાવવા. ધન્યવાદ.